નમસ્કાર, પ્રણામ મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો ચાલો શરૂ કરીએ આજની કહાની. છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી. ઘાવ હૈયાના છુપાવું તો છુપાવું કઈ રીતે? કે હવે તો રેખામાંય ચીરા થઈ ગયા. બેફામ કોલેજનો પ્રથમ દિવસ હતો. આઝાદીની નવી ઉડાન સંગ હું મારા મિત્રો સાથે વર્ગમાં દાખલ થયો. નવા ચહેરાઓ, નવી આશા, નવા તોફાનો ને બીજું ઘણું બધું અહીં નવું હતું. એક ખુશીની લહેર વાતાવરણમાં હતી. ત્યાં જ મારી નજર પડી એક સામેની બેન્ચ પર. એક તાજું જ ગુલાબનું ફૂલ જેવી રતાશ હતી એના ચહેરા પર. એ એની એક બહેનપણી સાથે હસીને વાત કરી રહી હતી. એના હાસ્યમાં હું આકર્ષણ અનુભવી રહ્યો. ઝરણાની નજાકતથી ભર્યા સપ્રમાણ દેહ, સુંદર રેશમી લાંબા કમરથી નીચે સુધીના વાળ, ને સાથે એકદમ ફેશનેબલ સ્કિન ટાઇટ ટોપ. એક નજરમાં જ ઘાયલ કરી દે એવું રૂપ. પહેલા જ દિવસે આટલો સુંદર નજારો નિહાળવા મળે તો કોલેજ જવાનું મન કોને થાય? એક જ ક્લાસમાં હોવાથી એના નામની માહિતી તો મળી ગઈ. પણ એ ક્યારેય હાસ્ય તો શું, નજર પણ નહોતી એ એક થવા દેતી. હું કેટલીય વખત એના એક સ્મિતની ઝલક માટે એની આગળ પાછળ ફર્યો. પણ ભણેશ્રીથી ભવ્યા, હા મેં એનું નામ ભણેશ્રી પાડેલું. એની મિત્ર માનસી અને એ બંને સ્કૂટી પર આવે કોલેજને પાછા સીધા ઘરે. એ સિવાય કોઈ સાથે બહુ વાતો કરે નહીં. લાઇબ્રેરીમાં એકવાર હું પુસ્તક લેવા ગયો. એ પણ અનાયાસે. એક નોંધ તૈયાર કરવાની હતી. મારે જે પુસ્તક જોઈતું હતું એ કોઈ લઈ ગયું હતું ને પૂછપરછ કરતા જાણવા મળ્યું કે ભવ્યા મેડમ જ લઈ ગયા હતા. હાશ, એક તક મળી વાત કરવાની. પ્રથમવાર હું એ બંનેની નજીક ગયો. ભવ્યા પાસે એ પુસ્તકની માંગણી કરી ને પ્રભુ કૃપાથી ભવ્યાએ એ પુસ્તક આપ્યું ને સાથોસાથ એક સુંદર સ્મિત સાથે તૈયાર નોંધ પણ આપી. બસ ત્યારથી શરૂઆત. પરિચય ને ત્યારબાદ મિત્રતા. નોટ્સ ને કોલેજની વાતો સાથે અમારી રોજ વાતચીત થવા લાગી. માનસીની સાથે હવે હું પણ ભવ્યાનો મિત્ર હતો. ભવ્યા એક શ્રીમંત પરિવારની દીકરી હતી. સાથોસાથ મોડર્ન વિચારધારણાવાળી. તે છતાંય બહુ ઓછું બોલતી. કામ પૂરતું જ વાત. અને અમે ત્રણેય સાથે મળીને મૂવી જોવા પણ જતા. ઘણીવાર લેક્ચર પતી જાય પછી નાસ્તો કરવા પણ જતા. મને ભવ્યા ખૂબ ગમતી. તેની સાથે સમય વિતાવવો મારા માટે સૌથી અમૂલ્ય ક્ષણો હતી. ભવ્યા અને હું મોબાઈલ પર ખૂબ વાતો કરતા. પણ એને પ્રપોઝ કરવાની હિંમત મારામાં નહોતી. એના વિના મને ગમતું નહોતું. ઘરે આવવું, પછી કોલેજ જવાની જ રાહ જોઉં. ભવ્યાની લાઈફ સ્ટાઈલ જોઈ હું થોડો પાછળ પડતો. હું ગામડાનો ને એ શહેરની. દરેક સુખ સુવિધા વચ્ચે પાંગરેલી. માનસીને પણ મારી ભવ્યા પ્રત્યેની ફિલિંગની જાણ હતી જ. એક દિવસ કોફી ટેબલ પર ભવ્યાએ સામેથી મને પ્રપોઝ કર્યું. સ્વીકારવાની તૈયારીની તો એના કરતાં વધુ ઉતાવળ મારે હતી. એ જ સમયથી અને મિત્ર મટી કપલ બની ગયા. એકબીજાને જીવન આખું સાથે જીવવાના વાયદા અમે આપી દીધા. અમે કોલેજ બાદ પણ મળતા. પણ માનસી હંમેશા અમારી સાથે હોય. ઘોંઘાટથી દૂર, દરિયા કિનારે. હાથોમાં હાથ નાખી બેસવા મળતું નહીં, પણ વાતો ખૂબ કરતા. હજુ કોલેજના 2 વર્ષ પૂર્ણ કરવાના હતા. તેથી કોલેજના
અભ્યાસ બાદ પરિવારને જાણ કરી લગ્ન કરવાનો અમારો પ્લાન હતો. તેથી છુપાઈને મળવું પડતું. હું તો ગામડે ક્યારેક રજાઓમાં જ જતો. અભ્યાસ અર્થ શહેરમાં જ એક રૂમ ભાડેથી રાખી રહેતો, એટલે હું ગમે ત્યારે મળવા જઈ શકતો. પણ ભવ્યા માટે શક્ય નહોતું. એ માનસી સાથે કંઈ બહારનું બનાવીને નીકળતી. એના પપ્પા ખૂબ સ્ટ્રિક્ટ હતા. આમની આમ 2 વર્ષ પસાર થયા. એક નાની ઘટના જીવનનો અણધાર્યો ટર્ન લેવા કાફી હોય છે. મારા જીવનમાં પણ એવું જ કંઈ બન્યું. ઇન્ટર કોલેજ સ્પર્ધામાં અમે બંનેએ ભાગ લીધો હતો. બહુ સરસ નાટકની તૈયારીઓ કરી હતી. જાણે પ્રેમ કહાનીના નાટકને અમે બંને સાચે જ જીવતા હોય એમ ભજવતા. સ્પર્ધાના દિવસની વાત છે. સ્પર્ધાના દિવસે હું ક્યારનોય મસ્ત સૂટ પહેરી પહોંચી ગયો હતો. અધીરો બની મારી જુલિયટની રાહ જોઈ રહ્યો હતો. માનસી સ્કૂટી લઈ પહોંચી, પણ ભવ્યા સાથે નહોતી. મને નવાઈ લાગી. માનસીને પૂછતા તેને જણાવ્યું કે આજે કોસ્ચ્યુમ પહેરીને એ એના પપ્પાની કાર લઈને આવી રહી છે. મેં અઢળક કોલ કર્યા, પણ ભવ્યા આવી જ નહીં. ઉતાવળમાં ઘરેથી કાર લઈ આવી રહેલી ભવ્યાને એક ડમ્પર ચાલકે ટક્કર મારતા તેની સાથેની અથડામણમાં એક્સિડન્ટ થયો હતો ને બસ ભવ્યાનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. અકસ્માતની, ભવ્યાના મૃત્યુની વાત મારા કાન સુધી પહોંચી ત્યાં સુધીમાં તો હું અર્ધ બેભાન જેવો બની રહ્યો. મારા માન્યામાં ન આવ્યું હતું. હું તરત જ બાઇક લઈ ઘટના સ્થળે પહોંચ્યો. કારની આસપાસ પોલીસ અને ઘણા લોકોનું ટોળું એકઠું થયું હતું. ત્યાં તપાસ કરતા જાણવા મળ્યું કે અકસ્માત એટલો ગંભીર હતો કે ગાડી ચલાવનારનું શરીર 3 ભાગમાં વહેંચાઈ દૂર સુધી ખસેડાયું હતું. વાત સાંભળવી પણ શક્ય લાગી નહીં. શરીરમાં ધ્રુજારી પ્રસરી રહી. બોડી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. હું સીધો એના ઘરે પહોંચવા મથામણ કરવા લાગ્યો, પણ એનું ઘર, એના પપ્પા સઘળું યાદ આવ્યું. મારી ઓળખાણ ત્યાં કેમ આપવી એ વિચારવામાં હું સીધો સિટી હોસ્પિટલ પહોંચ્યો. તેના પિતાને થોડા સંબંધીઓ રડારોડ કરી રહ્યા હતા. એની મમ્મી દેખાઈ નહીં. હું દૂરથી સઘળું નિહાળી રહ્યો. મારે એકવાર ભવ્યાને જોવી હતી. મારી ભવ્યાને સ્પર્શવી હતી. શું વિચારેલું ને શું થઈ ગયું? હું ચૂપચાપ દિગ્મૂઢ બનીને સફેદ કપડામાં ઢંકાયેલા પાર્થિવ શરીરને નિહાળી રહ્યો. મારા આંસુઓ કાબૂમાં ના રહ્યા. હું ઉત્પન્ન થયેલી પરિસ્થિતિને સ્વીકારવા સક્ષમ નહોતો. હૃદય રડું થઈ રહ્યું. આખરી સમયે પણ ભવ્યાને હું મારી કહી એને એકવાર મળી શક્યો નહીં. રડતા ચહેરે હું ઘર તરફ વળ્યો. દિવસ રાત હું એના વિચારો કરીને પાગલ જેવો બની ગયો. 2 દિવસથી બસ ખાધા વિના પડી રહ્યો હતો. રાત્રિના 12 ઉપર વાગ્યા હશે. હું પલંગ પર પડી રહ્યો હતો. ગાઢ અંધકાર મારા રૂમમાં પ્રવર્તી રહ્યો. બારી તરફ જોતા આકાશમાં તારાઓ ઝાંખા અવાજ સાથે વાતો કરી રહ્યા હોય એવું લાગ્યું. એવામાં ઠંડી પવનની લહેરખી આવીને મને સ્પર્શી ગઈ. થોડો પ્રકાશ જેવો પણ થયો, વીજળીના ચમકારા જેવો. એવામાં અવાજ આવ્યો. હું આજુબાજુ જોઈ રહ્યો. કોઈ દેખાયું નહીં. ફરી અવાજ આવ્યો. શિવમ, શિવમ, મને પ્રેમથી બોલાવતી હતી. એ જ અવાજ મારી સામે ભવ્યા ઊભી હતી. ભયાનક કંપન પ્રસરી રહ્યું. હું વિચારતો રહ્યો, સ્વપ્ન કે આભાસ કે પછી બીજું કંઈ? ભવ્યા, તું
હા શિવમ, હું તારી ભવ્યા. કેમ આવું પૂછે છે? અરે, તારું મૃત્યુ એક્સિડન્ટ. હું થોતવાતા બોલ્યો. જીભ ઉપડતી જ નહોતી. મારું મગજ પહેર મારી ગયું હતું. જે થયું એ સ્વપ્ન હતું કે સામે ઊભેલી ભવ્યા? શું સાચું માનવું? યાર શિવ, તું ભાનમાં તો છે ને? શું બોલી રહ્યો છે? હું તારી સામે છું ને તું મારી આવી વાતો. ચાલ હવે બહાર જઈએ. એક અદૃશ્ય તાંતણાથી હું ખેંચાઈ રહ્યો હોય એવું લાગ્યું. એ મને ઘર બહાર લઈ ગઈ. આજુબાજુ અંધકારનું સામ્રાજ્ય હતું. શિવ, ચાલ લોંગ ડ્રાઈવ પર. મારા આશ્ચર્ય વચ્ચે બાઇકની ચાવી એના હાથમાં હતું. હું પણ બાઇક પર બેઠો. એ મારી પાછળ બેસી ગઈ. સાડી પહેરેલી હતી એણે એટલે એક સાઈડ પર બેઠી. અમે અસંખ્ય વાર આ રીતે એકબીજાને અડોઅડ બેઠાતા. અમે હાઈવે તરફ આગળ વધ્યા. એક અજાણ્યા રસ્તે. આમ ભવ્યાને લઈ બાઇક પર જવું ખતરા સમાન હતું. છતાં અમે બંને આગળ જતા રહ્યા. હું કશું બોલતો નહોતો. રસ્તામાં લાઇટ જેવું એક ઠેકાણે દેખાયું. હોટેલ હતી મોટી. ભવ્યા કહે, મને ખૂબ ભૂખ લાગી છે. તેથી મારી બાઇક થોભાવી. આટલી રાતે હોટલમાં ખાવા આવનાર કદાચ અમે બે જ હતા. જમવાનું ત્યાં કશું હતું નહીં. બસ હળવો નાસ્તો મળશે એવું એક વેઇટરે કહ્યું. છતાં અમે બંનેએ ત્યાં નાસ્તો કર્યો. કેટલી બધી વાત કરી રહી હતી ભવ્યા. હું એને જોઈ રહ્યો. ખરી છો તું? આમ રાતે નીકળાય ઘરેથી? ભૂખ લાગેલી ને તારા જેવા પ્રીતમની યાદ વળી. એ બોલી. ઘડિયાળમાં નજર નાખતા બોલી. શિવ, ચાલ બહુ મોડું થયું. મેં પણ અંધકાર ભર્યા આકાશને જોઈ એની હામાં હા મિલાવી. રાત હોવાથી મેં એને ઘરે ઉતારવાનું પૂછ્યા વિના એના ઘર તરફ બાઇક લીધી. એના ઘરના ગેટ ઉપર ઉતારી. અરે પપ્પા જોઈ લેશે. ફટાફટ ભાગ. એના પપ્પાની બીકે હું એને હવામાં 2-3 વાર હાથ હલાવી બાઇક કહી ઘર તરફ આવી ગયો. સવારે હું ઉઠ્યો ત્યારે હું પલંગમાં હતો. રાતે બનેલી બીમા મને સંપૂર્ણ યાદ હતી. ગભરાટ વ્યાપી ગયો. ગભરાટ સાથે મેં ભવ્યાનો મોબાઈલ નંબર ડાયલ કર્યો. સામે છેડે એના ફોનમાં બસ ડાયલ ટોન જ સંભળાતો હતો. થોડી વારમાં ભવ્યાની સામેથી રિંગ આવી. થોડી હાશ થઈ. ઊંઘણ સિંહ હજુ ઉઠ્યા નહીં? ચાલ કોલેજ નથી જવાનું? ફરી ગભરાટ વ્યાપી ગયો. મને થોડો તાવ હોય એવું લાગ્યું. મારી આંખો પણ થોડી સૂજેલી હતી. શરીરમાં કળતર હોય એવું લાગ્યું. તેથી મેં કોલેજમાં આવવાની ના કહી. બપોરે મળીએનું વચન આપી તરત ફોન કટ કર્યો. થોડું મનમાં ગળમથલ જેવું લાગતા મેં માનસીને ફોન કર્યો. હેલો માનસી. ના, હું એનો ભાઈ. તમે? હું એની કોલેજની. સોરી ભવ્યાનો મારી જીભ થોથવાઈ. મારે માનસી સાથે ખૂબ જરૂરી વાત કરવી છે. માનસી મારા મમ્મી સાથે હમણાં જ ફોઈના ઘરે નીકળી. ઉતાવળમાં ફોન કરે જ ભૂલી ગઈ છે. મેં ફોન કટ કરી નાખ્યો. હવે શું કરવું? મારી સાથે જે થયું એ સઘળું? શું? કેમ? મનમાં ચાલતા વિચારોનું મારી શંકાનું નિવારણ કરવાનું નક્કી કર્યું. બાઇકની કી લઈ હું ઘરમાંથી નીકળ્યો. બાઇક સ્ટાર્ટ કરી પણ સ્ટાર્ટ ના થયું. જોયું તો પેટ્રોલ કાંટો રિઝર્વના નીચે હતો. પેટ્રોલ પંપ સુધી જવાય એટલું પણ પેટ્રોલ નહોતું. તો રાતે બાઇક ચાલી કેવી રીતે? પેટ્રોલ તો કોલેજમાં સ્પર્ધાના દિવસે જ પૂરું થયેલું ને નાખાવાનું રહી ગયેલું. ફરી એ બધું વિચારવાનું મૂકી મેં રિક્ષામાં જવાનું નક્કી કર્યું.
તરત રાત વાળી. હોટેલ એ લોંગ ડ્રાઈવ ફરીને આવી યાદ આવી. તેથી હાઈવે તરફ જઈ તપાસ કરવાનું નક્કી કર્યું. એ રોડ બાજુ પેસેન્જર વાહનો ખૂબ ઓછા જ હતા. તેથી પેસેન્જર ના મળે એટલે રિક્ષાઓ એ તરફ જતી નહીં. ખાસો અડધો કલાક ઊભો રહ્યો, પણ રિક્ષા મળી નહીં. ડબલ ભાડુંની વાત કરી ત્યારે માંડ એક રિક્ષાવાળો મારી સાથે આવવા તૈયાર થયો. રિક્ષામાં ફટાફટ બેસી હાઈવે બાજુ ગયા. રિક્ષાવાળો વારંવાર પૂછતો હતો કે ક્યાં જવું, પણ મંજિલ તો મારે પણ શોધવાની હતી. ખૂબ દૂર સુધી ગયા, પણ એ રસ્તામાં કોઈ હોટેલ મને દેખાઈ નહીં. રાતે તો 10 કિલોમીટરની અંદર જ હોટેલ આવી ગયેલી. ક્યાં હશે હોટલ? હું વારંવાર હજુ આગળ, બસ એટલું જ બોલતો રહ્યો. ભયથી થોડો થરથરાતું કંપન હું મહેસૂસ કરી રહ્યો. હોટેલ એ વેટર, નાસ્તો એ બધું શું હતું? મને કશું સૂઝતું નહોતું. મેં રિક્ષાવાળાને આ રસ્તા પર એક હોટલ હતી તે વિશે પૂછ્યું. અરે સાહેબ, અહીં 30 કિલોમીટર સુધી એક પંક્ચર સ્ટોર પણ નથી. હોટેલ તો શું હોય? આ હાઈવે પર 30 કિલોમીટર ઓછી એક નાનું ગામ આવે છે. ત્યાં 2-3 ગલ્લા છે, પણ હોટલ તો છે જ નહીં. તમે નવા લાગો છો આ વિસ્તારમાં. મેં ફરી ગભરાતા ભવ્યાનો નંબર ડાયલ કર્યો, પણ એંગેજ ટોન જ વાગતો રહ્યો. મેં વારંવાર ડાયલ કર્યો એનો નંબર. ધડકન ખૂબ તેજ થઈ ગઈ. ના છૂટકે રિક્ષાવાળાની વાત માની અને ફરી સિટી તરફ આવ્યા. બપોરના 12 વાગ્યા હતા. રાતનો ઉજાગરો હોવાથી આંખો ઘેરાતી હતી. ભૂખ પણ ખૂબ જ લાગી હતી. અશક્તિ વર્તાઈ રહી. શરીર તાવ અને ભયના મિશ્રિત ભાવથી તપી રહ્યું. ઘરમાં દાખલ થઈ તરત ફ્રીજ ફંફોસ્યું. કશું ખાઈ લઉં તો સારું લાગશે, પણ એકલો રહેતો હોવાથી ઘરમાં ખાવાની કોઈ ચીજ જડી નહીં. હું 2 દિવસથી કશું લાવ્યો જ નહોતો. એટલામાં જ ડોરબેલ વાગી. મારા ઘરે મારા મિત્ર કેવિન કે માહિર આવે અને બાજુવાળા મકાન માલિક આંટી અંકલ સિવાય બીજું કોઈ આવતું નહીં. માનસીને ભવ્યા કોઈક વાર જ ઘરેથી કુરિયર સર્વિસ બોય કદાચ હોય. હજુ ડોરબેલ રણકતી હતી. ફરી ભવ્યાનું નામ યાદ આવતા જ ધીમેથી જઈ મેં બારણું ખોલ્યું. ભવ્યા સામે જ ઊભી હતી. મારું શરીર ફરી પરસેવે રેબઝેબ થઈ રહ્યું. રાતનું સઘળું પલકારામાં યાદ આવી ગયું. ભવ્યા હસતી હતી. બ્લેક કલરનું હાઈ સ્લીવ ટોપ ને સ્કિન ટાઇટ બ્લુ જીન્સ. હમણાં જ સ્ટ્રેટ કરેલા હોય એવા લાંબા લહેરાતા વાળ. માછલી જેવી તગતગતી આંખો. ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી મારી ભવ્યા. સુંદરતાને નમૂનો જ. ભવ્યના આ રૂપ પાછળ તો હું પ્રથમ નજરથી જ ઘાયલ હતો. 1 મિનિટમાં જ તેને જોઈ શરીરમાં માદકતાની લહેર પ્રસરી ગઈ. ભવ્યા હજુ બહાર જ ઊભી હતી. હું એકીટસે એને જોઈ રહ્યો. મારી આંખોમાં જોઈ અંદર બોલાવીશ કે ઘર બહાર જ ઊભી રાખવી છે. ચોકીદાર પેઠે હું નિઃશબ્દ બની રહ્યો. હોટેલ પ્રકરણ હું વિસરી ગયો હોય એવું લાગ્યું. થોડી યાદ ઝાંખી પડી. આ મારા ફોનની બેટરી ડેડ થઈ ગઈ. તે ફોન કર્યો હશે નહીં, એટલે જ બપોરે મળવાનું કહ્યું તું, અને તું કોલેજ પણ ના આવ્યો એટલે સીધી તારા ઘરે જ આવી ગઈ. બોલતા જ અંદર આવી ગઈ. ભવ્યા, તું શું બોલવું કંઈ ખબર પડી નહીં. અજંપો, થોડો ભય મને ઘેરી વળ્યા. મારો હાથ ઝાલી
તે સીધી મને અંદર ખેંચી લાવી. હું બારણા પાસે જ ઊભો હતો. અરે તારું શરીર આટલું ગરમ? કપાળ પર હાથ ફેરવતા બોલી. તને તાવ છે? દવા લીધી? કહ્યું. કેમ નહીં? પ્રશ્નોની ઝડી વરસાવી રહી. ના થોડું. તરત જ તેના સ્પર્શમાંથી પેરાસિટામોલ કાઢી અને સીધી કિચન તરફ ગઈ. હું એને જોઈ રહ્યો. પાણીનો ગ્લાસ ભરીને મારી તરફ આપી મને દવા આપી. મેં ચૂપચાપ દવા પીધી. થોડું પાણી પીધું. ક્યારનુંય પાણી સુદ્ધા મેં પીધું નહોતું. કશુંક બોલવાની સ્થિતિમાં હું નહોતો. તે કશું ખાધું? અરે નહીં, જ બનાવ્યું હોય. નહીં? હું બસ નકારમાં માથું ધુણાવી રહ્યો. એ આમ તેમ જોઈ રહી. કશું ના દેખાતા મને ગુસ્સાથી તાકી રહી. એનો ગુસ્સો પણ મને મીઠો લાગતો. એ ગુસ્સે ભરાઈ ત્યારે તેનો ચહેરો થોડી ગુલાબી છાંટ સાથે મને વધુ ઉત્તેજિત કરતો. ઘરમાં દૂધ સુદ્ધા લાવતો નથી. ખાય છે શું? હું હમણાં જ આવું કહી બારણા તરફ ગઈ. હું જોતો જ રહ્યો. એ બહાર નીકળી ત્યાં સુધી મેં અપલક નજરથી નિહાળી એને. દવાની થોડી અસર વર્તાઈ છતાં અશક્તિ હતી. સોફા પરથી ઉઠવાનો પ્રયત્ન કર્યો પણ ઉઠાયું નહીં. હું ત્યાં જ પડી રહ્યો. હજુ તો માંડ 5-10 મિનિટ થઈ હશે ને ફરી ભવ્યા આવી. હાથમાં થોડી થેલી હતી. કદાચ દૂધને કંઈ નાસ્તો લાવી હશે. કિચનમાં જઈ દૂધ ગરમ કરવા લાગી. ગરમ દૂધનો પ્યાલો ને ડીશમાં સફરજન લઈને મારી નજીક આવી. મને અડોઅડ સોફા પર બેઠી. હું કંઈ બોલું તે પહેલાં તો આટલું પૂરું કર, પછી વાત કરીએ. ભૂખ જેવું તો હતું જ. મેં દૂધનો પ્યાલો લેવા હાથ લંબાવ્યા. ધ્રુજતા હાથે પ્યાલો તેના હાથમાંથી લીધો. એનો હાથ અડતા જ અજીબ કંપારી શરીરમાં પ્રવેશી હોય એવું હું અનુભવી રહ્યો. થોડી ઝણહણાટી થઈ. વીજળીનો આંચકો લાગ્યો હોય એવું જ કંઈક. અરે શિવમ, આવું કેવી રીતે ચાલે? ચાલ ફટાફટ દૂધ પી લે. હું તરત જ ગભરાટમાં જ કદાચ તેની બીકે દૂધ પી ગયો. થોડું સારું લાગે તો સ્વસ્થ થઈ. હું પેલું એક્સિડન્ટ પેલી રાતની હોટલ બધા વિશે ભવ્યાને પૂછવા માંગતો હતો. ભવ્યા, હું માંડ એનું નામ ઉચ્ચારી શક્યો. શિવમ, તારી તબિયત સારી નથી. બોલવાનું રહેવા દે. આરામ કર. પછી શાંતિથી વાત કરીશું. પણ હું કંઈ બોલું પહેલાં તો એણે મને રીતસરનો સુવડાવી દીધો. મારા મનની ગડમથલ ઉકેલવી હતી પણ શું બન્યું ખબર નહીં. કદાચ ઉજાગરો, દવાનું કેન કે માનસિક દ્રઢયુદ્ધ. મારી આંખો ઘેરાવા લાગી. હું ક્યારે ઊંઘી ગયો ખબર જ ના પડી. આંખો ખુલી ત્યારે આજુબાજુ જોયું. ક્યાંય ભવ્યા દેખાઈ નહીં. ભવ્યા? અરે ક્યાં ગઈ? ફરી પેલા વિચારો ઘર કરવા લાગ્યા. મોબાઈલમાં જોયું તો રાતના 8 વાગ્યા હતા. આખો દિવસ હું સૂઈ રહ્યો હતો. ઊભો થયો. બાથરૂમ બાજુ જઈ ફ્રેશ થઈ આખું ઘર ચેક કરી લીધું. કિચન પ્લેટફોર્મ પર ઘણું બધું દેખાયું. એક તપેલીમાં દાળ ભાત સાથે મને ખૂબ પ્રિય એવું પનીરનું શાક અને ડબ્બામાં રોટલીઓ હતી. આ બધું હું વિચારતો રહ્યો. ફોનમાં મેસેજ ટોન આવ્યો. બ્લિંક થયેલ ફોનને હાથમાં લીધો. ભવ્યાના મેસેજ હતા. ઉઠીને જમી લેજે. તારી મનપસંદ રસોઈ બનાવીને મૂકી છે. દવા ટેબલ પર છે. પીજે પાછો. તું ઊંઘમાં હતો એટલે ડિસ્ટર્બ કર્યા વિના નીકળી ગઈ. સી યુ સૂન. લવ યુ. લાંબો લચ મેસેજ. મારી ચિંતા એના મેસેજમાં ડોકાતી હતી. મેં તરત જ ફિલિંગ ગુડ, લવ યુ ફોર એવરીથિંગ લખી રિપ્લાય કર્યો.
ખરી છે આ છોકરી. મેં ફટાફટ જમી લીધું. એના હાથોમાં જાદુ હતો. રસોઈ એકદમ એના જેવી જ ટેસ્ટી સ્વાદિષ્ટ હતી. કેટલું બધું ધરાઈને જમ્યો. દવાના લીધે શરીરમાં આજે સારું લાગ્યું. કેટલી સેવા કરી મારી. એણે એને કોલ કર્યો પણ 2-3 વાર આખી રિંગ પૂરી થઈ પણ રિસીવ ના કર્યો. એને મળવા બોલવું કે ઘરે જાઉં એવું વિચાર્યું પણ રાતના 9 ઉપર થયા હતા. આટલું મોડું ઠીક ન લાગ્યું. કદાચ એને પપ્પા મારી સાથે હશે એટલે માંડી વાળ્યું. એના મેસેજ ફરી વાંચી રહ્યો. એનો સ્ક્રીન પરનો ફોટો નિહાળી રહ્યો. યાદોના મોજા ઉછળતા હોય. કોઈક યાદ થોડાક કલાકો પહેલાની એ મારી સેવા કરતી ભવ્યા. ને કોઈ યાદ 2 વર્ષ કોલેજમાં સાથે વિતાવેલ પળોની. સતત ગૂંથાતું રહ્યું બધું. એકબીજા સાથે રહી રહીને સતત એની વાતોમાં માનસપટ પર આકાર લઈ રહી. મારી ભવ્યા. એની સાથે વિતાવેલ સુખદ મીઠી મધુરી યાદી હું વાગોળી રહ્યો ને સરકી ગયો એની સાથે મારા સ્વપ્ન પ્રદેશમાં અમારી દુનિયામાં. જ્યાં બસ હું ને ભવ્યા પતિ પત્ની હતા. એ મારા 2 બાળકોની માતા, મારી અર્ધાંગીની. મારા માટે ઓફિસનું ટિફિન બનાવી મને જતા સમયે ચુંબનથી બાય બાય કરતી. મને એને પ્રેમમાં ભીંજવી મૂકતી. હું ઊંઘી ગયો હતો. બીજા દિવસે તરત જ ભવ્યાના ઘરે જવા તૈયાર થઈ ગયો. એને એક કોલ પણ કર્યા પણ એને ફરી રિસીવ ના કર્યો. ફરી ડોરબેલ વાગી. નક્કી ભવ્યા જ હશે. મેં દરવાજો ઉઘાડ્યો. હા, મારું અનુમાન સાચું પડ્યું. એ જ હતી. આવ, અંદર આવ. તારા ઘર પાસે તને લેવા જ આવતો હતો. કોલેજ જઈએ આજે? ઓહો ને તેમાં જ હું ટપકી એમ ને હસતા હસતા બોલી. તને કેટલા ફોન કર્યા. રિસીવ કરાય ને બીકણ. તારા ફોનમાં એ ફીચર્સ નથી લાગતું. અરે ઘરમાં મમ્મી પપ્પા હોય એટલે વાત ના થઈ શકી. તને સારું છે ને? જમ્યો તો રાતે? દવા પીધેલી કે? હા બાપા હા. હવે મારે આખી જિંદગી આવી સ્વાદ વિનાની રસોઈ ખાવાની ટેવ પડવાની છે તો તને સહન કરવાની જ ને. એટલે ખાધી હતી. હું હસીને બોલ્યો. મને ગાલ પર મીઠી ટપલી મારી. ફરી થોડી શરમાઈ. આ એક્સપ્રેશનમાં પણ મસ્ત લાગતી મારી ઢીંગલી. ચાલ હવે મોડું થશે. કોલેજ જઈએ? મેં કહ્યું. નહીં યાર, આજે કોલેજ નથી જવું. ક્યાંક ફરવા જઈએ. માનસી એના કોઈ ફોઈના ઘરે ગઈ છે. ચાલ મોકાનો ફાયદો ઉઠાવીએ. બસ આપણે એ બેય બોલી. ઓહો ભણેશ્રી ભવ્યા મેડમ, સૂરજ કઈ બાજુ ઉગ્યો છે? તમે તો 3જા વર્ષમાં પણ હાજરી સાચવનાર. હા પણ હવે 3જા વર્ષમાં તો થોડી મજા કરીએ નહીં? તો કોલેજ એમ જ પૂરી થઈ જશે. એમ પણ હવે પરીક્ષાઓ આવશે તેથી હાજરીની બહુ નોંધ ના લેવાય. ચાલ કઈ બાજુ જઈએ? બોલને શિવમ. હાઈવે તરફ. હું કાર લઈને આવી છું. હાઈવેનું નામ આવતા જ મારા હોશકોશ ઉડી ગયા. આખા શરીરે પરસેવો થઈ ગયો. ના, હું જોરથી ચીસ પાડી બોલ્યો. શું થયું શિવમ? કેમ? સારું. ચાલ તું કહે ત્યાં. તારી પસંદની જગ્યાએ. બસ મારે બધી વાતો કરવી હતી. તેથી પરસેવો લૂછતા હા, ગાર્ડન બાજુ નજીકમાં જઈએ. મારે તને ઘણું કહેવાનું છે. ઓકે 2 મિનિટ આપ. બોલતા બોલતા વોશરૂમ બાજુ ગઈ. ત્યાં સુધીમાં હું પણ પોકેટને મોબાઈલ લઈ તૈયાર થઈ ગયો. આજે એણે પર્પલ કુર્તી અને વ્હાઈટ પ્લાઝો જેવું કંઈક પહેરેલું હતું. મસ્ત લાગી રહી હતી. મારું અંગે અંગ ફરી તેમાં ખોવાઈ ગયું. આ રૂપમાં તેને જોતા જ હું તેને મળવા તરસી રહ્યો. એ મને જોઈ મારી થોડી નજીક આવી. મારા એક ધક્કાએ અમે બંને અનાયાસ સોફા પર પડ્યા.
એ મારી ઉપર હતી. તેના છૂટા લહેરાતા ઘટાદાર લાંબા વાળથી સુંદર શેમ્પૂની મહેક આવી રહી હતી. મારા તન બદનમાં રોમાંચ પ્રસરી રહ્યો, પ્રેમભર્યો જુસ્સો વધી રહ્યો હતો. એક અજીબ હૂંફનો અહેસાસ હતો અમારી વચ્ચે. એના હાથમાં મારા હાથ પર એના સ્તન સાથે ઘર્ષણ થયું. ગરમ શ્વાસોશ્વાસનો સંગમ થયો. આટલી નજદીકી પહેલીવાર. હું સઘળું ભાન ભૂલી ગયો. એણે પણ કોઈ પ્રતિકાર ના કર્યો. હું ઝડપથી એની ઉપર આવી ગયો. એક મીઠી આહ સાથે અમારો રોમાંચ પૂર્ણ થયો. પ્રથમવાર અમે આ રીતે બંધનમાં બંધાયા હતા. એક અદ્ભુત સમન્વયનો આનંદ. એની આંખોમાં પરિતૃપ્તિના ભાવ ડોકાઈ રહ્યા. તું પણ શિવ, ને અમે બંને એ અદ્ભુત ક્ષણોમાં એકમેકની સાથે સહશયન માણતા રહ્યા, સમયની પરવા કર્યા વિના. થોડીક ક્ષણો બાદ એ ઉઠી. ચાલ હવે, બહુ મોડું થયું. ભૂખ લાગી છે? શરમાળ ચહેરે બોલી. હા, ચાલ નજીકમાં ક્યાંક જમી આવીએ. અમે બંને ફ્રેશ થઈ જમવા નીકળ્યા. અમે એક હોટેલમાં જમવા બેઠા. ત્યાંનો સ્ટાફ મને વિચિત્ર રીતે જોઈ રહ્યો, પણ મારા દિલોદિમાગમાં નશો હતો એક ફેક ભવ્યાને તૃપ્ત કર્યાનો, ને મને પણ એ ક્ષણ ખૂબ ગમેલી. અમે બંને, ખાસ કરીને હું એમાં જ મગ્ન હતો. ત્યાં અમે બંનેએ અમારું ફેવરિટ ફૂડ ઢોસા ને ચાઇનીઝ ખાધું. લંચ પતાવી અમે બંને ઘરે જવા નીકળ્યા. ભવ્યા કાર ચલાવી રહી હતી. શિવ, હું તને કંઈ કહેવા માંગુ છું. હું હંમેશા તારી બનવા માંગતી હતી. હંમેશા મારી સાથે રહેજે હો. મને ક્યારેય ભૂલતો નહીં. આટલું બોલતા બોલતા તો તેનો ચહેરો રડવા જેવી થઈ ગઈ. હો, એની આંખોમાં આંસુ સરતું જોઈ શક્યો. કેમ આવું બોલે છે ભવ્યા? હું તારો જ છું. તને શું કરવા ભૂલું? અને તું ભૂલવા દે એવી કઈ ચીજ છે? અમે વાતો કરતા હતા. 2 મિનિટમાં અંતરે જ મારું ઘર હતું. એ મને જોઈ રહી એક અજીબ નજરે. એવામાં જ સામે છેડે એક ટ્રક આવીને અચાનક આવેલી ટ્રક જોઈ એમને બંને ગભરાયા. એનું બેલેન્સ ના રહ્યું ને ગમખ્વાર અકસ્માત સર્જાયો. મને કંઈ ખબર પડી નહીં. હું બેભાન જ હતો. થોડીવાર પછી મારી આંખો ખુલી ત્યારે હું ઘરમાં હતો. મારા મમ્મી પપ્પા અને હા માંડી એનો ભાઈ, બધા મારી પાસે ઊભા હતા. બેટા, કેવું છે તને? સારું લાગે છે? હું મમ્મી, તમે અહીંયા ક્યારે? અને ભવ્યા ક્યાં છે? એને કેવું છે? હું બૂમો પાડી રહ્યો, પણ કોઈ કશું બોલ્યું નહીં. ભવ્યાને વાગ્યું નથી ને? ક્યાં છે? માનસી પણ ઊભી રહી, પણ કશું બોલી નહીં. અરે શિવમ, તું શું બોલે છે? ને શું કરતો હતો રસ્તા વચ્ચે બાઇક લઈને? તું વાહનની અડફેટે આવી ગયેલો, પણ તને વાગ્યું નહોતું. ચમત્કારિક રીતે એકેય ઈજા પહોંચી નથી. સામેની હોટલ વાળો પણ કહેતો હતો કે અજીબ વર્તન કરેલું. ત્યાં રોડ પર એક્સિડન્ટ થયું ત્યારે પછી પણ તું બેભાન રહ્યો, ને છેક આજે 8 દિવસ પછી તું ભાનમાં આવ્યો છો. તને ભવ્યા? તો માનસી રડી પડી. અરે પણ હું તો ભવ્યાની સાથે કારમાં. હું ફટાફટ ઊભો થયો. દોડતો જ એના ઘરે જવા નીકળ્યો. આવી હાલતમાં મને એકલો દોડતો જોઈ માનસી અને એનો ભાઈ પણ મારી પાછળ આવ્યા. હું ઘરના જ કપડામાં એના ઘરે પહોંચ્યો. મેં ક્યારેય એના ઘરમાં પ્રવેશ કર્યો નહોતો, છતાં આજે અજીબ સ્ફૂર્તિ આવી. અંદર દાખલ થતાં જ જોયું ભવ્યાની મમ્મી શ્વેત વસ્ત્રો પહેરી એક ખૂણે બેસી રહ્યા હતા. થોડા નજીકના સંબંધીઓ સાથે બેઠા હતા. મને આશ્ચર્યભરી નજરે સૌ તાકી રહ્યા. મારી સામે એ જ નિર્દોષ હાસ્યથી પેલા જ જાંબુડિયા રંગના ટોપમાં સજ્જ ભવ્યાની તસવીર હતી, અને તેના પર સુખડના ફૂલોનો હાર. હું
હતપ્રત બની જોઈ રહ્યો. કાપો તો લોહી ન નીકળે તેવી મારી સ્થિતિ હતી. તેના પપ્પા મારી પાસે આવી મને કંઈક પૂછી રહ્યા હતા. માનસીએ તમને મારી ઓળખાણ આપી? એમની આંખોમાં ઝળહળિયા થઈ ગયા. ભવ્યાની મમ્મી ફરી ચોધાર આંસુડે રડી રહી. મેં ભવ્યાને મારી મુલાકાત એ એક્સિડન્ટ એ મારા ઘરે ડિનર સઘળી વાતો કહી. બધા વિસ્ફારિત નેત્રે મને તાકી રહ્યા. ભવ્યાના મૃત્યુ પામ્યાને આજે 12 દિવસ થઈ ગયા હતા ને હું તેની આત્મા રહસાથે ભવ્યા હું જમીન પર ફસડાઈ પડ્યો. મને પામવા, મને સાચવવા ને મને જોઈ લેવા. આખરી વાર ભવ્યા ભવ્યાની બૂમો પાડી એને બોલાવતો રહ્યો. કદાચ મારી પાસે પાછી ફરે ને ત્યાં જ મારા શ્વાસો પણ ફરી આવવાનો રસ્તો છોડી દીધો. કોઈ થપ્પો આપીને એવે ખૂણે સંતાઈ ગયું. હું શોધું જિંદગીભર તોય ના શોધી શકું. આ લવ સ્ટોરી સારી લાગી હોય તો વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.